હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. મારી સવારમાં ચા બને છે, તો એક બાજુ ચા ગરમ થવા મૂકી છે, એક બાજુ દૂધ ગરમ થવા મૂકી છે. આજે તો પીએમ આવે છે, બધા રસ્તા બંધ કરી દીધા છે. આજે અમારી સુરભી સ્કૂલે નથી ગઈ, સ્કૂલમાંથી રજા આપી દીધી છે. આજે રજા આપી છે એટલે સ્કૂલ બંધ છે. એમાં સુરભીબેન શાંતિથી ઊંઘે છે. હજુ ડામોર સાહેબ નોકરીથી આવ્યા નથી, હવે આવશે. તો નિકોલમાં આવે છે એટલે નાના ચિલોડા થઈને જવાના છે, એટલે બધા રસ્તા બંધ કરી દીધા છે. આજે ગલકાનું શાક બનાવવાનું છે, તો ગલકા હું સુધારું છું સવારમાં. તો રોજે શું બનાવવાનું? આજે તો ગલકા બનાવીએ છીએ. હેલો ગાઈઝ, કેમ છો બધા? સંધ્યા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. સરસ મજાની સવાર થઈ ગઈ છે, ચા નાસ્તો થઈ ગયો છે. તો હું બનાવું છું હવે જમવા. ગલકા તો ક્યારના મેં સુધારી લીધા, તો ગલકા વઘારી લીધા છે. હવે લોટ બાંધવાનો છે, તો હું ફટાફટ લોટ બાંધું. તો મારું ગલકાનું શાક બની રેડી થઈ ગયું છે મસ્ત. તો છડી બી ગયા છે. એક બાજુ થાય છે ભાત. ગલકાના શાક જોડે છોકરાને શું જોઈએ? ભાત જોઈએ તમારે સુરતીમાં. તો મારો લોટ બાંધવો બાકી છે, તો હું ગાઈઝ મારો લોટ બાંધી રેડી થઈ ગયો, સબ્જી બી રેડી થઈ ગઈ. હું બનાવી દઉં ફટાફટ રોટલી, તમારે ખાઈ તો આવી જવું. તો ભાત બી થવા રેડી છે. હવે છે ને લોટ સરસ બાંધી દીધો છે, ફટાફટ રોટલી બનાવી દઉં. તવી ગરમ થાય છે, હજી ગરમ નહીં થઈ. પાણી છે તવીમાં, ફટાફટ સાજની ધોઈ લો. તો સવારમાં ધોવું તવી ધૂળ જમી જાય. ગાઈઝ અમારું જમવા બની ગયું, તો અમારે 2 કાર્ટૂન જમવા બેસી ગયા છે. તો હું રોટલી બનાવું છું ગરમા ગરમ. તો આ લોકો બંને બેસી ગયા છે, તો હું રોટલી આપી જાઉં છું. જો કે ઓર્ડર કરીશ બેઠા બેઠા, પછી અમે ગયડા થશું, અમને આપશું. આનું તો ખબર નહીં, હું તો આપીશ. આર્યન કહેશે ગાઈ સુરભીને ઠેકાણું નહીં, પણ હું તો આપીશ. સુરભી તો જતી રહેશે સાસરે. તો હું બનાવું છું રોટલી. રોટલી બની રેડી થઈ ગઈ, તો અમે હવે જમી લઈએ. તો અમારે 2 જણને જમી લીધું છે, તો અમે ડામોર સાહેબને 2 જણ બાકી છે, તો હવે જમી લઈએ. તો તમારે જમવું હોય તો આવો. અહીં ડામોર સાહેબ અંધારું કરીને શું કરીશ ખબર? મોબાઈલ જોવી છે. શું જોવો છો? લાઈટ તો ચાલુ કરો. તો મોબાઈલ જોવી છે ડામોર સાહેબ. ગુડ મોર્નિંગ તો બોલો. એવું ના કરવાનું. ગુડ મોર્નિંગ. ડામોર સાહેબ છે ને શાંત એસી ચાલુ કરીને, મારા જેવો બિચારું રસોડામાં ગરમીમાં પછી રોટલી કરીને લઈ ડામોર સાહેબને એસી ચાલુ કરી રેડી રાખેલી છે. તો ગાય જમી હવે જમી લઈએ. ભૂખ લાગી છે. ગલકાનું શાક ખાવું હોય તો આવી જાઓ. ગલકાનું શાક અને ભાત ને રોટલી. ગાય સાંજનો સમય થઈ ગયો છે, તો જમવા બનાવવાનું છે હવે. તો દાળ મૂકી છે એક બાજુ ભાત. આજે બનાવવાનું છે દાળ ભાત. આજે છે ને દાળ ભાત બનાવવાનું છે. એક બાજુ ભાત મૂક્યા છે, એક બાજુ દાળ, એક બાજુ ભાત. બોલાય છે ઉલટું. તો દાળ થવા મૂકી દીધી છે, તો હવે ઢાંકી દઈએ ફટાફટ. આજે છે ને સસ્તું સાદું. અમારા કપડાં સુકાતા નથી, તો ઘરમાં બાંધી દીધી છે દોરી. તો વરસાદ તો ચાલુ જ રહેશે 2-3 દિવસથી. 2-3 દિવસ બોલાઈ ગયું. 2-3 દિવસ નહીં, 1 અઠવાડિયાથી વરસાદ ચાલુ જ છે. તો ઘરમાં બધું ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે, તો કપડાં સુકાતા જ નથી. તો છે ને ઘરમાં દોરી બાંધી દીધી છે. કુકરને સોટી બોલાવી દીધી. દાળ થઈ ગઈ. માં સસ્તું સાદું જમવાનું બની ગયું. ભાત બી થઈ ગયા અને દાળ.
હવે દાળ ઉકળાઈ છે. જો દાળ વઘારી દીધી છે. આજે કેવું જમવાનું છે? સસ્તું સાદું એકદમ. રોજે રોટલી રોટલી રોટલી. તો આજે છે ને એટલે દાળ ભાત બનાવી દીધું. જે અમારે બટાલિયન ખાવા બેસી ગઈ છે. શું ખાવશો લે? સસ્તું ને સાદું ભોજન ખીચડી નથી. અમને તો ખાઈ લીધું ખાટલા ઉપર બેહીને. બધા છોકરાને જમી લીધું તો અમને બી જમી લીધું. ડામોર સાહેબને બંને ઉપર બેસીને જમી લીધું. આજે છે ને દાળ ભાત જ બનાવ્યું. તો પહેલાં સ્ટાર્ટિંગનો વિડીયો મારો રહી ગયો હતો. થાળી ખાલી થઈ ગઈ ને તારે વિડીયો બનાવ્યો. ખાઈ જા અમે 3 જણ જઈએ છે નીચે ને સુરભી અંદર જોઈ રહી છે. સુરભી નથી આવું તો ડામોર સાહેબ નારેન્દ્રને હવે શુક્રા જેવા છે. ગાઈસ હું બતાવીશ તમને. શું કામ આવી છે? ડામોર સાહેબ છે આર્યને ગાડી શીખવાડે છે તો મને બેસાડે છે વચ્ચે. મમ્મી તો બેસી જા. આજે પીએમ આવ્યા હતા એટલે કેટલું શણગાર કર્યો છે. બહુ મસ્ત બધું ઉતારી લીધું અડધું વરસ તો અહીંથી ગયા હતા. એટલું મસ્ત કર્યું છે. રાતો રાત રોડ બની ગયા. અહીંયા બળ લગાવી. રોડ શો કર્યો હતો આજે 4 વાગે આવ્યા હતા. તો અમારા આર્યન છે ને ગાડી શીખે છે. ડામોર સાહેબ શીખવાડે છે આમ કરવાનું તેમ કરવાનું. આમ કેટલું બધું કરવાનું હોય છે. કેટલા બધા ગેર પાડવાના, 5 ગેર પાડવાના. કેટલું બધું ધ્યાન રાખવાનું હોય. તો બધું નોલેજ આપે છે.